સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના રાયગઢથી અડપોદરા રોડ પર 2 દિવસ પહેલા રાત્રિના સમયે એક દીપડો જોવા મળ્યો હતો। આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં વન વિભાગે તપાસ હાથ ધરી હતી। વન વિભાગે પુષ્ટિ કરી છે કે આ વિડીયો 2 દિવસ જૂનો છે। પ્રાપ્ત માહિતી અનુસાર રાયગઢથી અડપોદરા રોડ પર રેલવે સ્ટેશન વિસ્તાર નજીક ઝાડીઓમાં દીપડો દેખાયો હતો। એક કાર ચાલકે દીપડાનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો, જે બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। આ અંગે રાયગઢના આરએફઓ અનિરુદ્ધ સિંહ સિસોદિયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે 2 દિવસ પહેલા દીપડો જોવા મળ્યો હોવાનો વિડીયો વાયરલ થયો હતો। આ માહિતી મળતા જ વન વિભાગની ટીમે તે વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યું હતું, પરંતુ દીપડો ફરીથી જોવા મળ્યો ન હતો। તેમણે ઉમેર્યું હતું કે આ વિસ્તાર જંગલની નજીક હોવાથી દીપડો રોડ તરફ આવી ગયો હોઈ શકે છે, જો કે પેટ્રોલિંગ દરમિયાન તેની હાજરી જણાઈ નથી।